એમને આ કથા કારતક સુદ નોમથી પૂર્ણિમા કરી અને એમના વક્તા હતા બ્રહ્માના માનસ દીકરા 4 સનકાદી ઋષિઓ, ભગવાનના અવતાર કહેવાય છે. એમને આ કથા કહી ત્યારે સૌનક નામના ઋષિ પ્રશ્ન કરે છે કે મહારાજ, નારદજીએ યજમાન રૂપે આ કથા કરાવી, આયોજન નારદજીએ કર્યું. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુત પ્રીતિઃ સંયોગ કુત્ર તૈષઃ. અરે મહારાજ, નારદજી તો સ્વયં મુક્ત સંગ છે. લોક વિગ્રહ મુક્તસ્ય, જે લોક વિગ્રહથી મુક્ત છે, અસંગ છે, ત્યાગી છે. સૂર્યની જેમ બધાય લોકમાં વિચરણ કરે છે. આ બાજુ બહેનો તમે બેસો ને, છોકરાઓને પાછળ રમવા ન દેજો. પાછળ જે હોય ને એને આ બાજુ લઈ લેજો. નારદજી મુક્ત સંગ છે, ત્યાગી છે, અનન્ય ભક્ત છે. એટલું જ નહીં, યોગના ભાસ્કર છે. અને એમની પાસે સિદ્ધિ પણ એવી છે કે જ્યારે જે લોકમાં જવું હોય ત્યારે તે લોકમાં જઈ શકે. એમની ગતિ ક્યાંય અટકતી નથી. એટલું જ નહીં, જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે ભગવાન દર્શન પણ આપે. એમની ઈચ્છા થાય ત્યારે પણ હરિલોકમાં જઈ શકે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે હરિને બોલાવી શકે. આટલી સિદ્ધિ છે નારદજી પાસે. તો પછી એમને આ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાની જરૂર શું પડી પૃથ્વી ઉપર? એમને શા માટે આ યજ્ઞ કરવો પડ્યો? એ તો સ્વયં સિદ્ધ છે. સનકાદી ઋષિઓ એમને ક્યાં મળ્યા? નારદજીએ કઈ જગ્યાએ ભાગવત જ્ઞાન યજ્ઞ કર્યો? હવે એ બધી કથા અમને શ્રવણ કરાવો મહારાજ. સૌનક ઋષિ કે છે અમને બધું સંભળાવો મહારાજ. સૂતજી કે છે કે સાંભળો. અતરતે કીર્તયિષ્યામિ ભક્તિ યુક્તમ કથાનકમ સુકેન મમ યત પ્રોક્તમ રહ શિષ્ય વિચાર્ય ચ. એક વખત એવું બન્યું, દેવર્ષિ નારદ બદ્રીવન જતા હતા. આપણે જેને બદ્રી નારાયણ કહીએ છીએ, પણ બિરાજે છે ત્યાં નર નારાયણ. બદ્રી નારાયણ એટલે એ તો બદ્રી નામનું વન ત્યાં હતું. બોરના બહુ ઘણા બધા વૃક્ષો હતા. બોરનું વન હતું એટલે એમનું નામ પડ્યું બદ્રીવન. અને એ બદ્રીવનમાં ભગવાન બિરાજ્યા એટલે એમનું નામ પડ્યું બદ્રી નારાયણ. પણ મૂર્તિ ત્યાં બે છે, નર અને નારાયણ. આ સંસારમાં તપશ્ચર્યાનું જ્ઞાન જો આપ્યું હોય જગતને તો નર નારાયણ ભગવાને આપ્યું છે. તપ કેમ કરવું, ઇન્દ્રિયોને કેમ જીતવી. અને એ નરનારાયણ ભગવાન પાસે મોટા મોટા બ્રહ્મવેતા, વેદવેતા, શાસ્ત્રવેતા આવા
પ્રકાંડ વિદ્વાન જ્ઞાની ઋષિઓ એમની પાસે દરરોજ સત્સંગ કરવા આવે, નરનારાયણ ભગવાન પાસે. એક વખત એ બદ્રીવનમાંથી સત્સંગ કરી અને બ્રહ્માના એ માનસ પુત્રો સનકાદી ઋષિઓ વળ્યા હતા બદ્રીવનમાંથી, અને નારદજી બદ્રીવન જાય છે. એ બેનો સમાગમ વિશાલ વચમાં વિશાલ નામનું નગર છે ત્યાં થયો, બદ્રીવનથી થોડું નીચે. એ રાજ્યને વિશાલ નગર કહેવાતું. આજે પણ ત્યાં આપણે જઈએ ને તો ત્યાં એમ લખેલું હોય બદ્રી વિશાળ, વિશાળ રાજાની નગરી હતી ત્યાં. એટલે તો અહીંયા એમ લખ્યું છે એકદાત વિશાલાયામ ચતવાર હુષયો મલાહ. એ વિશાળ નગરીમાં સમાગમ થયો સનકાદી ઋષિઓનો અને નારદજીનો. પણ નારદજી બહુ ચિંતામાં હતા. ઓલા સનકાદી ઋષિઓએ નારદજીને બોલાવ્યા, શ્રી હરિ કયા. આપણે કેમ કોઈ સામું મળે તો ભગવાનનું નામ લે, કોઈ સીતારામ કે, કોઈ શ્રી હરિ કે, કોઈ રાધે રાધે કે. જે સામું મળે ને જે રીતે આપણે ભગવાનનું નામ લઈને બોલાવે આપણે એ રીતે સામે એમને બોલવું જોઈએ. એક વૈષ્ણવતા છે. એટલે શ્રી હરિ ગયા પણ નારદજીનું ધ્યાન નતું, શૂન્ય ચિત્ત હતા, બે ધ્યાન હતા. ઘણી વખત આપણે એવું બની જાય, અત્યારે જો આપણે આમ બેઠા હોય અહીંયા કથામાં અને ઓચિંતાનું આપણું મન ક્યાંક હાલ્યું જાય બીજે, ચિત્ત બીજે ક્યાંક ચાલ્યું જાય. ચિત્ત એટલે વિચાર, વિચાર કરવાની જે આપણી જેમાંથી વિચારો ઉત્પન્ન થાય છે એને ચિત્ત કહેવાય. હવે એ બીજે ક્યાંક ચાલ્યો જાય એટલે આપણી આંખ ખુલ્લી હોય, આપણે જાગતા હોઈએ, બધું બરોબર હોય, આમ બેઠા હોઈએ કથામાં, પણ ચિત્ત જો બીજે ક્યાંક હોય તો કથામાં શું આવે છે એ આપણે ખબર નહીં પડે. જોજો આવડા મોટા મોટા માઇક વાગતા હોય તોય આપણું ધ્યાન ન હોય, કારણ કે આપણું ચિત્ત બીજે ક્યાંક છે. ઘણી વાર રસ્તામાં આપણે હાલ્યા જતા હોય ને કોઈ જોજો આમ માથું હલાવે, આમ હાથ ઊંચો કરે, પણ આપણું ચિત્ત બીજે ક્યાંક હોય તો આંખ જોતી હોય છતાં આપણું ધ્યાન એનામાં ન હોય. એટલે સામેવાળાને એમ થાય કે ઓહો આને અભિમાન તો જો આવી ગયો છે, જોયે છે તોય બોલતો નથી, પણ એના મનમાં કાંઈ ન હોય, એનું ચિત્ત બીજે ક્યાંક હોય. એ વખતે એને એ અવસ્થાનું એક નામ છે શૂન્ય ચિત્ત. આપણું મન જ્યારે શૂન્ય થઈ જાય ને ત્યારે આપણે જ્ઞાન ન હોય. નારદજી પણ શૂન્ય ચિત્ત હતા. એટલે ઓલા ઋષિઓએ બોલાવ્યા, શ્રી હરિ કયા, પણ એમનું ધ્યાન નતું એટલે અટકાવ્યા. સનકાદી ઋષિઓએ હાથ આડો દઈને પૂછ્યો કે ઓહો નારદજી, આટલા બધા કેમ દીનમુખ છો? કથમ બ્રહ્મણ દીનમુખઃ કુતશ્ચિંતાતરો ભવા ત્વરિતમ ગમ્યતે કુતરઃ કુતશ્ચાગમનં તવ. હે નારદ, આટલા બધા દીનમુખ કેમ છો, ઉદાસ કેમ છો? દીનમુખ એટલે ઉદાસ, શૂન્ય ચિત્ત. તમારા મુખાકૃતિ ઉપર ચિંતા એટલી બધી દેખાય છે કે સંસારી માણસને આટલી ચિંતા ન હોય. આપણે બધા જો સંસારી છીએ એટલે આપણે બધાને, તમને મને કાંઈક ને કાંઈક ચિંતા તો બધાને હોય. કોઈને ઘરની ચિંતા હોય, કોઈને ઘરવાળાની ચિંતા હોય, કોઈને વાડી ખેતરની ચિંતા હોય, કોઈને વેપાર ધંધાની ચિંતા હોય, કોઈને ભણાવવાની ચિંતા હોય, કોઈને વળી પરણાવવાની ચિંતા હોય, તો કોઈને શરીરની ચિંતા હોય. આ સંસારમાં માણસને કાંઈક ને કાંઈક ચિંતા તો બધાને હોય. સંસારી છે એને ચિંતા હોય.
ખેડૂતને બીજી બધી ચિંતા હોય, માવઠા ન થાય તો સારું, કોઈ કેવા પાક હોય તો વળી એની ચિંતા હોય. પણ સંકાદી ઋષિઓ કે નારદજી, તમે પરણ્યા નથી એટલે તમે ગ્રસ્થાશ્રમ તો છે નહીં, એટલે તમને કુટુંબની ચિંતા નહીં, પરિવારની ચિંતા નહીં. અને નારદજીના કઈ વાડી ખેતરે નતા, કે કોઈ ઉદ્યોગ વેપારે નથી, કે નારદજીને કોઈ ધંધાની ચિંતા હોય. તો પછી સંકાદી ઋષિઓને આશ્ચર્ય એ થયું કે મહારાજ, તમે તો મુક્ત સંગ છો, ત્યાગી છો, ભગવાનના અનન્ય ભક્ત છો, તો તમને અવળી ચિંતા કેમ છે? સંસારી કરતા અધિક આમ ઉતાવળા ઉતાવળા ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? બોલો તો ખરા, શું ચિંતામાં છો? તમારું ધ્યાન નથી અમારામાં. ત્યારે નારદજી કહે છે કે હા મહારાજ. નારદજીએ જ્યારે જોયા સંકાદી ઋષિઓને, પ્રણામ કર્યા, પછી કહ્યું, મહારાજ સાચો છે, તમારું કેવું સત્ય છે. અત્યારે હું ગાઢ ચિંતામાં છું. પણ સાધુ પુરુષ હોય ને, એને પોતાની ચિંતા ન હોય. આપણામાં ને સંત પુરુષમાં ફરક શું છે? આપણે જોજો, આપણી ચિંતા હોય કે આપણું બરોબર થઈ જાય તો પછી ડૂબ ગઈ દુનિયા. પણ સાધુ પુરુષનો એવું નથી. સાધુ એને કહેવાય કે જે બીજાના દુખે દુખી થાય. નારદજી કહે છે કે મહારાજ, મને મારી ચિંતા નથી. સાંભળો, મને કોની ચિંતા છે ને શું ચિંતા છે. હવે ચિંતાનું કારણ તમે મને પૂછ્યું તો હું તમને કહું કે આ કલિયુગમાં હું પૃથ્વી ઉપર તીર્થ કરવા આવ્યો હતો મહારાજ. અનેક તીર્થમાં હું ગયો. મને એમ થયું કે ચાલો કલિયુગ છે, કલિયુગમાં સંતનું મહાત્મ્ય છે, તીર્થનું મહાત્મ્ય છે. આ મોટા મોટા દેવતાઓએ તીર્થ કરવા આવ્યો. સ્વર્ગના સુખ ભોગવી ભોગવી કંટાળે ને દેવો, એટલે એ પૃથ્વી ઉપર ગંગાજળ પીવા આવે. તમે જોજો, અતિ સુખ છે ને એ દુઃખનું કારણ છે. શાસ્ત્ર એમ કહે છે કે અતિ સુખ પણ દુઃખનું કારણ છે. માણસ બધાથી કંટાળ્યો. આ દેવતાઓ અતિ સુખથી એ કંટાળે. લ્યો, અતિ સુખ જેને હોય તો એને તમે જોજો, સુખથી એ ઘણી વાર ઉબકી જાય. દુઃખથી એ માણસ કંટાળે, સુખથી. અતિ તો બધું વર્જિત છે. રોજ સ્વર્ગના અમૃત પીતા હોય, પછી એનાથી કંટાળે. તમને રોજ સવાર પડે ને બધા મેવા મીઠાઈ ખવડાવ્યા કરે અઠવાડિયા સુધી. આપણે આ દિવાળીમાં જો મોટા દિવસોમાં પછી જેવો પડવો જાય ને એટલે બધા એમ કે હવે ખીચડી કરો બાપા, હવે રોટલા કરો. કારણ કે પછી અતિશય તો બધાથી કંટાળી. મારા મેવા મીઠાઈથી કંટાળીએ ન કંટાળીએ આપણે. દેવતાઓ આવ્યો પૃથ્વી ઉપર અમૃતપાન કરવા. આ પૃથ્વીના તીર્થો છે એ બધા અમૃત છે. પુષ્કર ચ પ્રયાગ ચ કાશી ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધન. મહારાજ અનેક તીર્થમાં હું ફર્યો. પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, અનેક તીર્થમાં હું ફર્યો મહારાજ. પણ નારદજી કે છે, સાંભળો, હું દુઃખી શું કામ છું? કે મેં ક્યાંય મારા મનને સંતોષ થાય
એવું કલિયુગમાં જોયું નહીં. हाँ, कभी तन में कभी मन में उलझा, कभी तन में कभी मन में उलझा, अपने दामन में तू सदा अपने दामन में उलझा, कभी तन में कभी